સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર વિસ્તારમાં બેવડી હત્યાનું ઘટના સામે આવી છે। જે પ્રકારે શહેરની અંદર રામનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મીના ઘરે લૂંટારાઓએ બે લોકોની હત્યા કરી નાખી છે, જેમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેમની પત્નીની હત્યા કરી અને લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે આ બંને વ્યક્તિનું મોત નિપજાવી અને લૂંટારાઓએ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે। જોકે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો થોડા દિવસે આ પ્રકારની ઘટના સામે આવતા શહેરભરની અંદર ચકચાર મચી જવા પામ્યો છે। હાલ તો ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ આજે ઘટનાને અંજામ આપનાર આરોપીને શોધખોળ તજવીજ હાથ ધરી છે। હાલ તમામ જગ્યાએ નાકાબંધી કરી અને લૂંટારાઓને અને હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે।